આપણે આગળ પુલમાંથી જોયું છે પાણી. અહીંયા ચેક ડેમ છે. જો અહીંયા. જય માતાજી, રામ રામ. કેમ છો બધા? મજામાં જશો તો આપણે આજે વ્લોગ ચાલુ કરી દીધો છે. વાગ્યા છે અત્યારે 9:30 અને વરસાદનું વાતાવરણ જોરદાર છે આજે. અને આપણે જવાનું છે ટ્રેક્ટરમાં પંચર કરાવવા. જો વરસાદ ન આવે તો, વરસાદ આવશે તો જોવું આગળ. અને બાકી બપોર પછી જવું, વરાપરે પછી જવું. ખોટું વરસાદમાં આપણે કંઈ જરૂર નથી અત્યારે ટ્રેક્ટરની, એટલે નિરાતે પંચર કરાવી લેવું. એટલે ક્યાંય જવું આવવું હોય તો કામ આવે. અને જો વરસાદનું આદર એકદમ જોરદાર છે. જો આ બાજુ બધું ફૂલ આદર છે વરસાદનું. એક વખત આપણે હવા ભરીને ચેક કર્યું હતું કે પંચર ખાલી હવા નીકળી ગઈ કે પંચર છે, તો પાછું હવા નીકળી ગઈ છે. એટલે હવે તો એ પાછું હવા ભરવી જોઈએ જ્યારે પંચર કરાવવા જાય ત્યારે. અને પછી પ્રાચી આપણે લઈ જવું છે. પ્રાચી અહીંથી 2 કિલોમીટર થાય છે. અમારે નાનું મોટું બધું કામ હોય તો પ્રાચી જવું પડે. તો વરસાદ રહેશે તો આપણે જઈશું પ્રાચીને, હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફેમિલી, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. સવારનું આપણે પંચર કરાવવા જવું હતું ટ્રેક્ટરમાં. 0:00:00:00 અત્યારે વાગ્યા છે 4:45. સવારથી માંડીને અત્યાર સુધી આ જ કન્ડિશનમાં વરસાદ ચાલુ છે. વાડીએ પણ નથી જવાનું, જ એક ધારો ચાલુ. અને આવતોય નથી વધારે કે જાતોય નથી. એકદમ ધીરે ધીરે ચાલુ છે. એટલે વાડીએ જઈએ તો મજા આવે નહીં. આપણે વાડીએ જયા વગર ને ઠમ વરસાદ ચાલુ એટલે વાડીએ જવાની મજા આવે નહીં. એટલે હવે જોઈએ, વરસાદ બંધ થાય તો જાવું. બાકી પછી કાલે જાવું વાડીએ. ને પંચરે કરાવવું હતું પણ બધું બંધ ગયું. હાલો આગળ મળીએ. તો ફેમિલી, આજે અમારા ગામની નદી અને હવે પૂર આવવાની તૈયારી છે. અમે પ્રતીક્ષામાં ઊભા છે. હવે ક્યારે આવે જો. ઉપરની તો નારિયેલ લઈને ઉપરનું પાઇટ ભરાઈ ગઈ. જો હવે તૈયારી છે ફૂલ પાણી આવવાની. અડી ગયો એ ઓલા ઝાડવાને અડી ગયું. ત્યાં ઝાડવું કઈ એકઠો હતો પાણી એ આવે ભરાઈ ગયા. જા આવ્યો. હેલો, આવી ગયું. હા, હવે ટપી ગયો પાણી. જો હવે ટેપું. 4 વાગ્યાના ભાઈ 8 જણ ઊભા હતા. 4:30 વાગ્યાના ઊભા કે ભાઈ ટેપું આગળ વાળા બધા કે હવે અટાણ ટેપું. જો ગાડીઓને થપ્પા લાગી ગયા. જો આવ્યું. જો આવી ગયો. ફૂલ પાણી આવશે આગળ. હવે આ બધું કેમ ભરાઈ જાય વાર નહીં લાગે, ખબર નહીં પડે અટાણે. અરે આગળ ઘડીક થાય, અડધી કલાક થોડી થાય એમાં. જો આ કેમ જો આવે. હા, તમે વાડી હવે અત્યારે બેટીએમ હોય તો પૂગવા નથી. બેટીએમ ગાડી જોડેલી હોય તો ન પૂગવા દે. જોડેલી હોય ને ગાડી. જો પાણી લાઈવ. ઉતારો. આમાં ચેનલમાં આવી જાય, યુટ્યુબમાં જોઈ લેજો. ઓની કોજરી વિડીયો લખેલું છે. જો હા, બેક કરો વિડીયો લખેલું. હા, હવે લાલ દબાવો. આમાં અડધી કલાક. આ તો ખરી. આગળ 2 કાંઠે ધબધબાની બોલાવી નાખવાની છે.
લાઈવ પાણી આવી ગયું આજ. આ 1.5 કલાક ઊભા હો આના હાટું, આ તમારા વિડીયો બનાવવા હાટું 1.5 કલાક અહીં ઊભા. હા હા બધા અહીં 1.5 કલાકથી ઊભા વિડીયો બનાવવા હાટું. જો ખાડો ભરાતા શું વાર લાગી, કેવડો ખાડો હતો. જો હવે ફૂલ પાણી આવી ગયું. જા ભરાઈ ગયું, શું વાર લાગી. જો આ વાર લાગે ભરાતા. જો અહીં ચાલુ થઈ ગયું જવાનું. જો હાલો આ બધા કચરો બચરો ને બધું હોઈ જાય. ઘડીક મોબાઈલ અંદર રાખશું તો મોબાઈલ હોય જાય. જો બધા લાકડા ને બધું આવે હવે તરતું તરતું. હાલો નદીની બીજી બાજુ બતાવું. આ બાજુ તો પુલ થવા આવ્યું છે, બીજી બાજુ બતાવું હું તમને. હાલો અમારા સબસ્ક્રાઈબર પ્રદીપ, અમારા સબસ્ક્રાઈબર જોરિયા. આ જો 1.5 કલાકથી રાહ જોઈને ઉભા હતા બધાય. હાલો બીજી બાજુ બતાવું તમને. તો બધા વયા ગયા બીજી બાજુ. બળદ ગાડી પછી ન્યા રે, એ અહીંયા નો આવે. હવે બળદ ગાડી અહીંયા જ રહી ને પછી આમાં થોડા આવે. ચાર વાગ્યાની વાત હતી હટાણી. 4 વાગ્યાની વાત હતી. 2 કલાકથી ઊભા એમને પાણી હાટું. અત્યારે 2 માં જાય. હજી આ ફૂલ ભરાય એટલે પછી 3 માં ચાલુ થઈ જાય. બોલી હા હા બાજુ જાય પછી. જો તો ખરી કઈ ઘટે પાણી જતા. હરપાલ સિંહ જો વિડિયો ઉતારે. લાઈવ. કોણ છે? દિલીપભાઈ. હું દિલીપભાઈ. ઓહો આ વિડીયો જોજો આવશે. પાણી આવી જાય લાઈવ. હા વિડિયો જો હું જો એમાં આવી ગયો. બધા લાકડા આવે એ ઉતારે. તો બધા સબસ્ક્રાઈબર એમાં ગણાય છે અને પાણી જોવા વાળા જાજા છે. બિગ પેન જો અમારા સબસ્ક્રાઈબર. જો અમારા સબસ્ક્રાઈબર જોરિયા રેનકોટ પહેરીને બધા જોતા હતા. આપણે આગળ પુલમાંથી જોયું છે પાણી. અહીંયા ચેક ડેમ છે. જો અહીંયા અને આટલું એકધારું પાણી છે. અને પાણીમાં અજાણ્યા પાણીમાં ક્યાંય જવું નહીં, કેમ કે પાણીમાં કેટલો ખાડો હોય કે એ કંઈ દેખાતું નથી. અને પછી અફસોસ કરવો એટલે પાણીમાં બહુ જવું નહીં. આગળ થોડી વાર પહેલાં જે આગળ વિડીયોમાં તમે જોયું જ્યાં પુલમાં થોડું થોડું પાણી હતું એ જ પાણી છે. અત્યારે કેટલો વેગ પકડી લીધો થોડી જ વારમાં. 5-7 મિનિટમાં એટલો વેગ પકડી લીધો. જો આ છે આપણું ગામ ખાંભા. હજી પાણી વધવામાં જ છે. 5 મિનિટમાં જ આટલો વેગ પકડી લીધો. એટલે પાણીનો ક્યાંય પણ અખતરો ન કરવા જાવ. થોડી વાર પહેલાં આપણે જોયું તો પુલ હાવ ખાલી હતું અને હવે જો 2-2 ફૂટ ખાલી બાકી છે. અને એટલી જ વારમાં આખું ભરાઈ ગયું છે. ખાડો જે બધું હતું કંઈ વાર ન લાગી. તો ફેમિલી પાણીને એટલી જ વાર લાગે વધતા. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિનંતી બધાને. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો બધા.